व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिवम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीतं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। સબોનો સંબંધ એટલે સેફ ડિપોઝિટ વોલ્ટ. સંબંધ એ જ નિર્ભયતા, નિશ્ચિંતા, સરસતા. સંબંધ કેમ થાય તે માટે આપણે સૌ ભેગા થયા છે. એ વાતની કોઈ ગોષ્ઠીને કારણે આખી દુનિયા આધીનો છે, ખૂબ વિહવળતા છે. ચારેય પ્રકારની રક્ષાની બાહેદારી આપી સહજાનંદ સ્વામીએ. એવા કયા પ્રકારનો સંબંધ કરીએ જેના ફળ સ્વરૂપે આપણને એક અનુભવ થાય, હાસ થાય, પ્રતીતિ થાય કે પ્રભુએ રક્ષા કરી. બે ત્રણ વાત કરું છું, પછી શરૂઆત કરીશ. બિહારની ધરતી પર અમને એક પ્રસંગ બન્યો. એક સરદારજી એક ટ્રક લઈને જતા હતા. ચાર છોકરાઓએ ટ્રકને રોકી. છોકરાઓએ કહ્યું કે અમને તમે લઈ જાઓ. 5 કિલોમીટર દૂર ગઈ રહે એ લોકોનું ગામ આવ્યું. 3 છોકરા ઉતર્યા. ચોથા છોકરાને સહેજ ત્યાં આગળ પતરું બરોબર નહીં હોવાને કારણે ભાગ્યું, લોહી નીકળ્યું. જીવ અવરચંડો થઈ ગયો છે. ત્યાં લોહી નીકળ્યું તારી ટ્રકથી, એટલે તું એની દવા માટેના પૈસા આપ. મફત ત્યાં 5 કિલોમીટર લાયા એનું કાંઈ નહીં. તદ્દન બેવફા, હલકટતા, આડોડાય જામી. એ લોકોએ દાઢી ખેંચી, વાર ખેંચી નાખ્યા, થોડા અડધા દાઢી આમ તેમ. એટલે હમણાં બીજી 2 ટ્રક આવી. પાછળ 2 સરદારજી હતા. પેલા એ જોયું કે વિચિત્ર વાત છે. અને સરદારજીના માથા ઉપરથી જયારે કેસ કપાય, મીન્સ ધડ કપાય જેટલું શોર્ટ લાગે, પાટલા સરદારજી જય સ્વામિનારાયણ તલવારથી પેલાનું માથું કાપી નાખ્યું. વાતાંતાંગ થઈ ગયું. સજા બહુ વિચિત્ર. 40 ટ્રકોને રોકી. 40 ટ્રકોના એક ડ્રાઈવરે નીચે ન ઉતરવા દીધા અને 40ને સળગાવી દીધી. જશે હિન્દુસ્તાનના પેપરમાં હજુ આવ્યું નથી. આવી કરુણ હાલત છે બિહાર યુપીની. આપણે કેવા સુખ્યા થઈ ગયા. સેફટી તો થઈ ગઈ, આડું ના કરીએ માટે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે આ પ્રકરણને સમજવાનું છે. બસ દરેક વ્યક્તિ વર્ષોથી એના એંગલથી જીવે છે, એની કોઈક રીતથી જીવે છે. આપણે કોઈક ભાવના બદલવાની છે. હું પ્રભુનો, પ્રભુ મારા, બસ. હસતા, ખાતા, પીતા, બોલતા, ચાલતા, બધી જ રીતે. સંબંધની 2-3 વાત કરી લઉં. વર્ષો પહેલા અરવિંદ આશ્રમમાં ગયા ત્યારે એક નાનું ટાબોરિયું 12-13 વર્ષનું હતું. એક નાનો ટાબોરિયું સંતોની સાથે આખા આશ્રમમાં ફર્યો. એની ભાવના સમજો બસ. ઈશ્વરાનંદ સ્વામીએ કહ્યું કે બધું થાકી જઈશ, અમે અમારી રીતે ફરી લઈશું. અરવિંદ આશ્રમ તો બહુ મોટો છે, આખો દિવસ ફરીએ તો બી પૂરો ન થાય. મસ્તીથી એને જવાબ દીધો, મારામાં ચાલનાર માતાજી છે, મારામાં કામ કરનાર માતાજી છે. મને થાક નહીં લાગે. માતાજી રાજી થાય એ રીતે જ વર્તવાનું છે. એમ સંબંધ કહેવાય. એવા સેવકને કદાપી કોઈ સંજોગોમાં એમ ના કહેવું પડે બેટા તું સેવા કરીશ. સેવા માટે બોલાવવાના જવું પડે, સેવા માટે કહેવું ન પડે. એની ફરજ સમજીને જ બેઠો હોય. હરિધામની ધરતી પર સમજી લેજો, આપણે બધા જેટલા આળસુ ભેગા થયા હોય તેટલા બધા જ. કોઈ ખબર જ નથી શું સત્સંગ શું ચીજ છે. ફરજ જ્યાં સુધી કહેવું પડે, ટોકવું પડે, સૂચન કરવું પડે, ત્યાં સુધી પ્રભુને રાજી કરવાની ભાવનાની કોઈ એટલી પર્સન્ટેજમાં કચાશ છે. કોઈ ચાન્સ કોઈ સંજોગોમાં નથી આપવો.
હરે કૃષ્ણ મોમેન્ટમાં મેં જુહુ ગયા, બધા દાદરાઓ ચડીને એમને બધું દેખાડ્યું, ફૂલ ફેસિલિટી. મેં એમને કહ્યું કે હવે તમે બેસો, અમે ફરીશું, અમારે તમને તકલીફ ક્યાં આપી. જ્યાં તકલીફ શબ્દ સાંભળ્યો ત્યાંની આંખમાં જળજડી આવી ગયા. સ્વામી, પ્રભુના દેહને તકલીફ હોય ખરી? દેહ ભગવાનનો છે, આ કોઈક સમજણ છે. દેહ કોનો છે? પ્રભુનો. હવે બધું પ્રલય થઈ ગયો. એવી કોઈક અદભુત ભાવનાથી જીવી લેવું છે. બાપાની વાત કરો. ભયાપુરાથી અંડોલી અમે જતા હતા, ગાડામાં બેઠા હતા અમે સૌ સાથે, યોગીજી મહારાજની સાથે જ બેઠો હતો. એટલે સ્વામીને મેં સહજ પૂછ્યું, બાપા તમે તો ખૂબ વર્ષો સુધી રસોડામાં સેવા કરી. સ્વામી સહેજ હલેડીને બેઠા હતા, આમ બેસવાની ડર હતી, આમ બેઠા, ફટાક લઈને ચેતન આમ ફટાક થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજના દેહ પર દયા ના હોય, આપણે તો સેવા કરવા જ જન્મે છે. એ સંબંધ કહેવાય. આવી અતિ ઉત્તમ કોટીના સંબંધમાં જવા માટે કેવી રીતે સંબંધ કરવો એનું આ પ્રકરણ છે. એમાં જ પ્રભુએ હાડકું મૂક્યું નહીં. ગમે તમને ચાલવાની છૂટ આપી દીધી, ગમે તમને બોલવાની છૂટ આપી દીધી, ગમે તમને ખાવાની છૂટ આપી દીધી. મરે જ ને પછી આપણે કોઈ અદભુત સંબંધથી જીવી રહ્યું છે. હવે હું પ્રકરણ વાંચીશ. પહેલું વાક્ય છે, ભગવાન ને સંતના સંબંધમાં આવ્યા પછી મસ્તી કદાપી કોઈ સંજોગોમાં જવી જોઈએ નહીં. આળસ દેહ છે, આળસ હોય જ. દેહનો અર્થ જ આળસ. આળસ ન હોય તો પતી ગયું જશે. આળસ અને પ્રમાદ તમારા જીવનમાંથી નીકળી જાય એટલે એકાંતિક. પછી પ્રભુ સિવાય કોઈ ચીજ રહેતી નથી. આળસ અને પ્રમાદમાં ઊંઘ બી આવી જાય. શાસ્ત્રોમાં ઊંઘને સ્ત્રી કહી, એટલી ગમે એટલી ગમે. ઓહો, એક પકડતી તો છોડી, પણ બીજીનું શું? વિચારવાની વાત છે. કોકને 2 ઓશિકા જોઈએ, મારા જેવાને 3 જોઈએ. દેહ કેવો છે? વર્ષો પહેલા 1954-55 જયારે શરૂઆતમાં સત્સંગના યોગમાં આવ્યા ત્યારે પહેલી વાર જ બોચાસનમાં ગયેલા. બોચાસન ગયા. બાપાએ મારી થોડી વ્યવસ્થા કરી, જમાડવાની, સુવાની, બધી વ્યવસ્થિત વ્યવસ્થા કરી. હા, સાધુ બહુ સારા. અમે જયારે જમવા બેઠા ત્યારે બાપાએ સામેથી જાતે જ ઉભા રહીને પીરસાવ્યા. તો માં જેવા સાધુ છે. ફરી વાર બોચાસન ગયા. પછી વકીલ સ્વામી બહુ ધ્યાન રાખે. વકીલ સ્વામી હતા, ખૂબ ધ્યાન રાખે. અમારા પોતાની ચિંતા કરે ને, એ અમારી ચિંતા કરે. નાસ્તો, ગોદના, ઓશિકા બધું જ. એટલે સભા કથા પૂરી થયા પછી 12:30 જ્યાં સુવા ગયા અને 1 વાગે ડોહલો આવ્યો. કોણ છે? મેં પૂછ્યું, જય સ્વામિનારાયણ. તમે બધા સુતા છો? આપણાથી ગાદલા પર ન સુવાય. આંખનું ઓશિકું હોય. ભીતને ભીત સાથે જડી દો. શું કહે છે? ભીતને ભીત સાથે જડી દો. આપણે તો સેવા કરાવ્યા છે, આવું ન સોચે. બધાનો ગાદલો કરાવ્યો. પછી મીઠાશથી સવારના પૂજા કરતા છે, બધાને વર્તમાન થઈને કહો, આજે લો, નિયમ લો, ગાદલા પર ન શું બરાબર. હવે શું ગુનો કર્યો? એ દ્રષ્ટિ કેવી? આપણે કેવું જતન કરીએ છીએ. શાસ્ત્રીજી મહારાજ ઉતારથી જ્યાં બેસવા જતા અને લાકડા પેલા એના સાથે જ માથું ઉછળ્યું. એટલે બહુ ભેગું થઈને બહુ દુઃખ થઈ ગયું. શાસ્ત્રીમાં કે ચિંતા ના કરે, લાકડું લાકડાને જ પકડ્યું છે. લાકડું લાકડા સાથે પકડેલું છે. એટલે એક વસ્તુ બહુ ધ્યાન રાખવી પડશે.
કાં તમે દેહમાં રહો, કાં તમે પ્રભુમાં રહો. વન કાન સર્વ ટુ માસ્ટર્સ એટ અ ટાઈમ. કાં દેહનું જતન કરો, કાં ભગવાન. જતન એટલે શું? સંભાળવાના. બસ એટલે આપણે બહુ ધ્યાન રાખવું. જેમ જેમ દેહને વિશે પ્રીતિ દૂરશે તેમ તેમ પ્રભુને વિશે થશે. અને એટલા માટે જ તમને સૌને સેવામાં હોમી દેવા પડે. એટલા માટે જ શાસ્ત્રી સ્વામી ઉઠાય છે, જે બધી વ્યવસ્થા કરે તે પ્રમાણે દોડવાનું. ખબર જ છે કે જે સ્મશાનમાં ઠાઠરી જવાની છે દેહની, એ દેહ પર હવે દયા લાવવાનો સમય નથી. અને એની પર દયા નહીં આવે તો સહેજે જ ઓટોમેટિક જ જમતી વખતે શ્લોક બોલીએ છીએ, કારણ જમાડવા, એની સ્મૃતિ રહે એટલા માટે. નાતી વખતે મહારાજના શાસ્ત્રીમાનના સંભાળવા માટે પડે પડે સેકન્ડે સેકન્ડે આપણી સૌની ફરજ છે એના સંબંધમાં રહીને જીવી. કેવી રીતે રહેવા? હવે વિચાર કરીએ. મન વાણીથી પરનું અગમ્ય સ્વરૂપ ગમ્ય બન્યું. કઠિન તપશ્ચર્યાઓના દાખલાના ફળ સ્વરૂપે પંચની ત્રિકાળમાં ઝાંકી ન થાય તેવા સહજાનંદ. જાત કુજાત કે ગુણ અવગુણ કાંઈ જોયા સિવાય સૌના સુહૃદ મિત્ર બન્યા. એમને વિરોધીઓ સાથે પ્રેમ કર્યો, દુશ્મનોનો ઉદ્ધાર કર્યો, અસુરોની પ્રકૃતિ બદલી. આવો અનોખો સુહૃદ મિત્ર બીજો કોણ હોઈ શકે? બદલામાં કાંઈ નહીં. પ્રભુના સંત પૃથ્વી પર આવે છે, આપવા સર્જાયા છે, લેવા માટે નહીં. જીવનું કદાપી કોઈ સંજોગમાં ઉધાર રાખે એમ છે નહીં. ઉધારી એના જીવનમાં નથી. આપણે એનું સર્વસ્વ સમગ્રપણે લૂંટી લેવું છે બસ. અને એ માટે જ આવી રીતે એક સંબંધ કરીને જીવી લેવું છે. રાજા એના દીકરાને જ વારસો આપવાનો છે, બીજા કોઈને નહીં આપે. એમ પ્રભુ એક દેહ આપ્યો છે તો એના દીકરા થઈને જીવી લેવું છે. એમાં કદાપી કોઈ જાતની કચાશ ખામી નથી રહેવા દેવી. તમે કોઈ સુરુચિ રાખી છે, એ સુરુચિને અખંડ ટકાવીએ. આપણી એટલી જ સાધના છે. ઘણા પ્રકારના વંટોળમાં રંચ માત્ર ફસાઈએ નહીં. એનું નામ સુરુચિ. વંટોળ બહારનું બી હોય, વંટોળ અંદરની બી હોય. બેવની ઉપેક્ષા કરીએ અને એક ધારા નીકળી જઈએ, એની નામ સુરુચિ. શબ્દ કેવો સરસ છે. સદૈવ આદર, સદૈવ પ્રયત્ન. એક ધારી પ્રભુની રાજી કરવાની ભાવનામાં રંચ માત્ર કચાશ ન આવવા દઈએ, એનું નામ સુરુચિ. સામાન્ય પ્રસંગ બને ને કઈક સામાન્ય પ્રસંગ બને, પણ માન એવી એક ચીજ છે જ્યાં સુરુચિનું ખંડન કરી નાખે. મોટામાં મોટો દોષ છે માન, અને મોટામાં મોટો ગુણ છે આત્મીયતા. આપણે બહુ સમજી લેવાનું. પ્રભુ સાથેનો સંબંધ તૂટી જાય છે સાથી કોઈક માનને લઈને. આત્મીયતાની બહુ કચાશ છે. માન ભલે હૈયા નહીં છે એવું ને એવું રહ્યું, પણ આત્મીય તો બનો, ઓટોમેટિક નીકળી જશે. અંધારાનો વિચાર કરવા કરતા સૂર્યને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સૂર્યના સંબંધમાં રહીએ, આત્મીયતા અને સુહૃદભાવથી ઉઠાવ લઈએ. ન કહેવું પડે કે ભરતીઓ જીવનમાં છે જ નથી. માન જ ભરતીઓનું ભયંકર કારણ છે. અને એને લઈને જ આપણે સુરુચિ એક ધારી રાખી શકતા નથી. દાસને કીર્તન બનાવ્યું, સુરુચિ જીવનું જીવન છે. અને તેથી જ સંબંધ તૂટી જાય છે. વાત સમજવાની એટલી છે, પ્રભુને શું સ્વાર્થ છે? એને કોઈ સ્વાર્થ નથી. ધરતી પર એ વ્યક્તિ બાકી નથી કે પ્રભુની સેવા કરી શકે. ધરતી પર કોઈ વ્યક્તિ બાકી નથી પ્રભુના દર્શન કરી શકે. એનું બધું જ કરુણાએ કહે છે. દર્શન, સ્પર્શ, સેવા, સમાગમ બધું જ કરુણાએ કરીને.
એની કોઈક મંગલ કરુણા છે, જેના ફળ સ્વરૂપે આપણે કોઈ યોગમાં છે. એટલી સેવા કરતા કરતા એક ભાવના ખંડ રાખવાની, બેરે બેરે નહીં, પરાણે નહીં. ધનભાગ ધનગરી નારાયણની સેવા મળી. જગતમાં તો રસોઈયા ઘણા છે, રસોઈ કરીને મુંબઈમાં ઘરે ઘર જમાડે છે. તમે બી અહીં રસોઈ કરીને જમાડો છો, આકાશ પત્તાનો ભીર છે. આ પ્રભુનો સંબંધ છે, ત્યાં પ્રભુનો સંબંધ નથી. ત્યાં 84 ઊભી છે નહીં, 84 ની પૂર્ણાવતી છે. સેવા એકની એક છે, રસોઈ એકની એક છે, દાળ ભાત ચોખા બી એકના એક છે. એટલે મસ્તી, એ સંબંધ, એ ભાવના કદાપી કોઈ સંજોગોમાં જવા નહીં દેવાની. પ્રભુની સર્વવ્યાપક અને સમ્રાટ શક્તિનું આપણે શું કલ્પના કરીશું? વૈજ્ઞાનિકોએ અણુ અને પરમાણુની ઉર્જા શક્તિને માપવા અને નાથવા ભગીરથ પ્રયત્નો કર્યા છે, પણ તે બિચારા એમાં નિષ્ફળ નીવડ્યા છે. જ્યારે પ્રભુની અમાપ શક્તિ અણુ કે પરમાણુના કરોડમાં ભાગમાં પણ સાકાર રૂપે છતાં સૂક્ષ્મ સ્વરૂપે સદાને માટે છુપાયેલી જ રહે છે. જળ અને ચેતનના તે પ્રાણ છે. બ્રહ્માંડોના સર્વજીવો જેને લઈને તે ચેતનવંતા છે, તે સમર્થ પ્રભુ જ છે. એમની શક્તિ અબાધિત છે, અપરિમિત છે. આવા સમ્રાટ હોવા છતાં સહજાનંદ સૌના સેવક બન્યા. પોતે અદભુત સેવક ભાવ પૃથ્વી પર સાકાર કર્યો. તેમના શું ગુણગાન ગાઈશ. બહુ જુદી રીતે વાત અહીં સમજાવવામાં આવી છે. જળ અને ચેતનના પ્રાણ, એવી કોઈ શક્તિ નથી, એવી કોઈ વ્યક્તિ નથી, એવી કોઈ પદાર્થ નથી કે જ્યાં પ્રભુ ના હોય. એટલે અહીંયા લખ્યું છે કે વૈજ્ઞાનિકોએ અણુ અને પરમાણુની ઉર્જા શક્તિને માપવા અને નાથવા ભગીરથ પ્રયત્નો કર્યા છે, પણ તે બિચારા એમાં પણ નિષ્ફળ નીવડ્યા છે. જ્યારે પ્રભુની અમાપ શક્તિ અણુ કે પરમાણુના કરોડમાં ભાગમાં પણ સાકાર રૂપે છતાંય સૂક્ષ્મ સ્વરૂપે સદાને માટે છુપાયેલી રહે છે. જળ અને ચેતનના તે પ્રાણ છે. બ્રહ્માંડોના સર્વજીવોને જેને લઈને ચેતનવંતા છે, તે સમર્થ પ્રભુ છે. એમની શક્તિ બાધિત અને અપરિમિત છે. આવા સમ્રાટ હોવા છતાં સહજાન સૌના સેવક બન્યા. પોતે અદભુત સેવક ભાવ પૃથ્વી પર સાકાર કર્યો. તેમના તો શું ગુણગાન ગાઈશ. આવા શક્તિશાળી હોવા છતાં, સેવક અને સર્વોપરી હોવા છતાં ગરજુ બની હસતા અને રમતા સહજમાં જ આનંદમાં લઈ જનાર મહાપ્રભુ સહજાનંદના સંબંધની શું કલ્પના કરીશું. મોટી વિશેષતાનું વર્ણન એ છે. વિજ્ઞાનિકોએ અણુ પરમાણુને નાથવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ મિઝરેબલી ફેલ. વર્ષો પહેલા આઈન્સ્ટાઈને લખ્યું કે બુદ્ધિનો વિકાસ 7% છે. રેગિન નામના વૈજ્ઞાનિકે હમણાં જ બહાર પાડ્યું બુદ્ધિનો વિકાસ 0.000001 કાંઈ છે. હાથ ધોઈ નાખ્યા. પ્રભુની કોઈક ઓલ પરવેડિંગ કંટ્રોલિંગ શક્તિનો જ્યારે એ લોકોને ખ્યાલ આવ્યો, ત્યારે બહુ સ્પષ્ટપણે એ લોકોને ખ્યાલ આવી ગયો આપણે કાંઈ છે નહીં. 9 મહિના પછી એકડો. આટલો વિકાસ અત્યારના વૈજ્ઞાનિકોએ 1200, 500, 1200 કે 1700 વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આટલો વિકાસ કર્યો. 1% તો વિકાસ ક્યારે થઈ રહેશે? અત્યારે હાથ ધોઈ નાખ્યા છે. એવી અનંત તારા, ગેલેક્સી, સૂર્યો, એવા આનંદ બ્રહ્માંડ, એવી અનંત બીજી જુદી ભૂમિકાઓ, અને સૌનો એ પ્રાણ હોવા છતાં નારાયણ સેવક ભાવે તમારી સાથે રસબસ થઈને તમારી કક્ષાએ જઈને જીવી ગયા. એની કોઈ અદભુત વિશેષતા છે. વાક્ય અહીં એટલું પૂરું થાય છે કે પ્રભુ જયારે સેવક તરીકે જીવી ગયા, આપણે કેમ નહીં? બસ પ્રભુએ આટલા માટે આપણો દાખલો કર્યો, તો આપણે શા માટે એના સન્મુખ નહીં? પ્રભુએ જ ગરજ બતાવી, તો આપણે થોડા ઘણા કેમ ઉપાડ ન લઈએ? આપણે જ વિચાર કરવાનો. પ્રભુ તો ખૂબ દયાળુ છે. એની દયાનો તો કોઈ પાર નથી. મુક્તાનંદ સ્વામીની પાસે એક સાધુ રડતો આવ્યો. પંચવર્તમાનનો લોપ થઈ ગયો. મુક્તાનંદ સાહેબ ધાનના પાનના સાપી દીધા. ભગવાન બહુ દયાળુ. અંતરેમીને સર્વજ્ઞ પુરુષ એ ડેલી છૂટતા ત્યાં પછી ગયા. એટલે સાધુની આંખમાં આંસુ હતા.
2 મહિનાના ધાનના પાના આપી દીધા હતા. લીંબુના શરબત એ દિવસે નહોતા, છાશ પણ મળતી નહોતી. 48 કલાક એક જ વાર જમવાનું હતું, જે મળે તે ટાઈમે કોઈ પીરસનાર બી નહોતું. એવા એક ભયંકર પીડામાં પરમહંસો જીવી ગયા, સાધના કરી ગયા, 114 પ્રકરણો પસાર થઈ ગયા. 2 મહિનામાં જ્યાં ધાનના પાના આપ્યા એટલે તરત જ મહારાજ કે મુક્તાનંદ સ્વામી શું ચાલે છે? સાધુ આરોટી ગયો, રડી પડ્યો. મહારાજ કે જાઓ, માફ, કાંઈ કરવું નથી. શું થયું? વાત સાંભળી લીધી, સુખ્યો કરી નાખ્યો. જય સાહેબ, એનું નામ સહજાનંદ. તમારી પાસે કિંચિત અપેક્ષા ના રાખી, પણ તમારી પાસે છતાં અપેક્ષા રાખે છે. એની પાછળની ભાવના એટલી છે, તમે કંઈક વ્યવસ્થિત રીતે તમારી જાતે જીવો છો એટલે બસ. એ વાત બહુ ધ્યાન રાખો. પવિત્ર બનાવી દીધો, વાર ન લાગે. પ્રાયશ્ચિત બી ન આપ્યો. પ્રભુને કોઈક દિલ જોઈતું છે, કોઈક આંસુ જોઈતા હશે. રડી પડ્યો, આરોટ્યો, બસ. પ્રભુના ચરણની રજ થયો, આરોટ્યો, કાકૃતિ કરી, પૂર્ણાવતી થઈ ગઈ. એવા એ ભગવાન. બાકી તો પંચવર્તમાન તો પ્રભુ તો પ્રાયશ્ચિત સિવાય રહે નહીં. મુક્તાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. મુક્તાનંદ સ્વામી એકદમ બોલી રહ્યા, પ્રભુ તમે ખૂબ દયા કરી. મહારાજ કે જીવ છે ને, આપણા સરને આવ્યો છે ને, આપણે દયા નહીં વરસાવી તો કોણ વરસાવશે? મુક્તાનંદ સ્વામી સૌથી કડક સાધુ હતા. એના મંડળમાં અને કૃપાનંદ સ્વામીના મંડળમાં જરા હાલું પોલ ન ચાલે, બીજા બધાના મંડળમાં પોલ ચાલતી. આ 2 સંતોના મંડળમાં કાંઈ ચાલે. મુક્તાનંદ સ્વામી પ્રભુને તરત જ પ્રશ્ન પૂછ્યો કે આટલી બધી દયા વરસાવવા પાછળનો હેતુ શું? સહજાનંદ સ્વામી એટલું જ બોલ્યા, બસ આરોટ્યો. એની કાકલુથી આપણાથી આટલું જ થઈ શકે, બીજું કાંઈ ન થઈ શકે. તો હા કરતો તો બહુ પ્રેમથી થાય. તમારી રીતનું જીવન ને પ્રભુની રીતનું જીવનમાં આકાશ પાતાળનો ફેર એટલો છે. પ્રભુ એટલો જ વિચાર કરે છે. ભગવાન જેવા ભગવાનને સંતો પૃથ્વીએ વિચરણ કરતા હોય, એના સન્મુખ નજર રાખીને જીવાય એટલું થઈ જાય તો બસ. આપણે આટલું જ કરવું છે. આપણે સૌ બાળક બુદ્ધિમાં બધા જ બેઠા છીએ. આપણે સૌનું આપણું પોતાની રીતનું જીવન છે. દરેકની પોતાની કોઈ આગવી ઢબ ને રીત છે. અને ન રહે એટલા મારે ભગવતીની ગોદમાં બેસી રહેવા. ગમે તેવો જ્ઞાની હશે પણ પત્રથી સરખું આચરણ કરવાનું છે જ, અને આપણાથી ન થઈ શકે એટલા માટે ભગવતીની ગોદમાં એનો વિશ્વાસ સેવ્યો હોય, રાખ્યો હોય, સ્વીકાર્યો હોય એ ટોકી વળી શકે. અને એટલા માટે જ કાયમ વચનાથ મોડે કરાવું છું. મધ્યનું 37 યોગી મહારાજ કહેતા કે આ વચનાથ મેં મોડે કર્યું, વિજ્ઞાન સ્વામીએ મોડે કર્યું, કરાવડાયું, વિજ્ઞાન સ્વામી થકી સિદ્ધ કર્યું, હું સુખ્યો થઈ ગયો. અંતરમાં પરમ શાંતિ છે. એટલા માટે આપણે વિચાર કરવાનો. સંબંધ નથી રહેતો એનો પાછળની ભાવના, બુદ્ધિ, આપણી રીતનું કોઈક જીવન. આવા પ્રભુ ગરીબ અને ગરજુ બન્યા, આપણે શા માટે? આવી ભવ્ય પ્રાપ્તિનો મહિમા સમજાવવા માટે શ્રીજી મહારાજે એક વખત મુક્તાનંદ સ્વામીને કહ્યું કે હે મુક્તાનંદ સ્વામી, બરોબર સાંભળજો, 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણું વાયુ છે, તેથી 10 ગણું આકાશ છે, તેથી 10 ગણું અહંકાર છે, તેથી 10 ગણું મહત્વ છે, તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ ને અનંત ગણો પુરુષ છે, અને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે, અને તે ધામને વિશે રહેનારા જે અનંત ગુરી મુક્તો છે તેમને પુરુષોત્તમનો અખંડ સંબંધ છે, પણ બીજાને નથી. અને કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે, કેટલાકને તો વૈરાગાદિકનો સંબંધ છે, કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, વળી કેટલાકને પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો સંબંધ તો કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, અનાદિ પુરુષોત્તમ નારાયણનો સંબંધ અહીં કોઈને થયો હોય તો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હે મુક્તાનંદ સ્વામી, એટલી જ વાત હું તમને સમજાવવા માંગુ છું.
કેમ જે અક્ષરધામમાં મુક્ત ને પુરુષોત્તમનો જે સંબંધ છે તેવો સંબંધ તમારે સૌને છે, પણ બીજા અવાંતર કોઈને નથી. આ વાતનો વિચાર કરીએ તો ખરેખર ગાડા થઈ જવાય કે નાચવાનું જ મન થઈ જાય. 24 કલાક અખંડ અહોભાવમાં જ રહેવાય. પણ આ વાતના રહસ્યને સમજી રાખવું પડે અને ઘૂંટવું પડે. આટલી જ વાત સમજવાની છે. અઘરી અદભુત વાત છે. આ વાતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? તો સેવાથી. બસ બે જ રસ્તો છે. જેને સેવાનો ને કથા વાર્તાનો હોય એને આ વાતનો સાક્ષાત્કાર સહેજે રહે. ભલે કથા વાર્તા કરીએ નહીં, પણ સાંભળવા તો બેસી જઈએ. મહારાજે કે હે મુક્તાન સમયથી પ્રકૃતિ પુરુષ સુધીના 33 કોટી દેવતાઓને જે સંબંધ નથી એવો સંબંધ તમને છે. જગત તો આખી દુનિયા બિચારા આનું જ ભજન કરે છે. આપણે બધા કેટલા ખાટી ગયા છે. બસ પછી તો કોઈની મસ્કરી કરવાનું મન ન થાય, મર્યાદા રોકવાનું મન ન થાય, વાણીમાં મીઠાશ ન જાય. નજા સ્થૂળ ભાવમાં રહીએ છીએ, પણ એક મહિમાના વિચારમાં જો રહેતા થઈ જઈએ તો કોઈ માથાકૂટ થાય. આટલું જ કરવાનું છે. અક્ષરધામના મુક્તોને જે સંબંધ છે એવો ને એવો સંબંધ અમને સૌને છે, એ વાત પ્રભુ કહેવા માંગે છે. એની વાત મધ્યરાત્રિમાં બહુ સ્પષ્ટપણે પ્રભુએ કહી નાખી. એટલા માટે જ હવે 5-10 વાતો ત્રીજા પ્રકારની વાગોળવી. જ્યારે કોઈની ટીકા ચર્ચા થઈ જાય એકદમ પાછા વળીએ. મારી જીભડીએ કે આમ કેમ થાય? ભગવાનનો એ સંબંધવાળો છે. કોઈને સંબંધ નથી થયો, અદભુત સંબંધ એને થયો છે. એકદમ વિચાર પાછા વળી જાય. આ વાતના વિચારમાં રહીએ તો જોવાનું મન ન થાય, અભાવ લેવાનું મન ન થાય, ટીકા ચર્ચા કરવાનું મન ન થાય, કાંઈ ન થાય. અને થાય છે તો સમજી લેજો આપણે કોઈ આ વાતના વિચારને પામ્યા નથી. બસ બધાએ ધ્યાન રાખવાનું. એટલી બધી પરિમિત મર્યાદા આવી જાય. બાળક બધી તો સાવ ખલાસ થઈ જાય. એક ધાર્યો મીઠાશ વાળું જીવનની શરૂઆત. હવે વાતમાં આપણા મન કેટલાય ચકડોળે ચડી જાય છે. 3 ચીજ તો ન જ આવે. પહેલી ચીજ તોબરો, બીજી ચીજ ઉદાસીનતા અને ત્રીજી ચીજ મર્યાદાનો લોપ. 3 વસ્તુ કોઈ સંજોગોમાં બને જ નહીં. જો આ વાતને આપણે ખરેખર સમજાવે તો એક સરસ વાત કરું. નિત્યાંશ અને મુક્તાંશ સવારના પરમાં સાંખરાવદાના બીરમાં જુનાગઢના પ્રદેશમાં ખાડી જવા ગયા. મંડધારી મુક્તો પાછા આવ્યા. પ્રભુને વાત કરી કે પ્રભુ આજ તો અમને 3 દર્શન સરસ થાય. પહેલા પ્રકાશની 3 જ્યોતિ દેખાઈ અને પછી એ જ્યોતિને 3 દિવ્ય સ્વરૂપો દેખાયા. સાંખરાવદાના બીડના જંગલોની વાત કરું છું. ત્યારે મહારાજ એકદમ બોલ્યું ને મુક્તાંશ નહીં મનાય. હું જે વાત કરીશ તે મોટા મોટા દેવતાઓ તમારા દર્શન કરવા આવ્યા. મુક્તાંશ બહુ સાત્વિક. મહારાજ એકદમ બોલી ઉઠ્યા, અવતારો દર્શન કરવા આવ્યા. એ વાત કેવી હશે? મુક્તાંશના કાળજામાં એ વાતને સમય નહીં, પછી કોઈને વાત કરી નહીં. 5-6 મહિના પછી જયારે મહારાજ વડતાલ આવ્યા ત્યારે મુક્તાંશને કહ્યું કે પેલા જે પ્રકાશ ને પ્રકાશના એ સ્વરૂપો અને જે દર્શન થયા એ વાત તો કરો. મુક્તાંશની જીભ ન ઉપડી. જે અવતારોને પ્રભુએ મંદિરોમાં પધરાવ્યા છે એ અવતારો જો અમારા દર્શન કરવા આવતા હોય કોણ કોનું ભજન કરશે? એવી કોઈ વિચિત્ર સાત્વિકતાને લઈને પ્રભુ સાથેનો એવો વિશ્વાસ રહ્યો નહીં. પ્રભુએ કરાવડાય, પ્રભુએ કહ્યું. મોટા મોટા અવતાર દર્શન કરવા આવ્યા. જયારે આ વાતનો આપણે વિચાર કરીએ ત્યારે વાગોળતા કોઈને કદાપી કોઈ સંજોગોમાં જોવાનું મન ના.
સંકલ્પ જ ન ઉઠે ને. એટલે ભલે થોડું વાંચજો, અડધો કલાક વાંચજો, પણ વિચારજો. નોવેલની માં કાઢી નહીં નાખતા. પોતાની જાત અને ગ્રંથ બેને અરસપરસ સ્વીકારજો. ક્યાં છે વિચારજો, ગ્રંથ શું લખે છે વિચારજો. પછી તો આપણને એમ જ મનાય, વાહ પ્રભુ વાહ, બસ તું જે કાંઈ કરી રહ્યો છું, કરીશ, કરવાનો છું, થઈ રહ્યું છે, થાય છે, થશે, થયું, બધું તે જ. આપણે સુખ્યા થઈ ગયા. અદભુત વાત છે. મેં જયારે આ વાત શરૂઆતમાં વર્ષો પહેલા 1957 પહેલી વાર વાંચી, 3 દિવસ સુધી આનંદમાં રહ્યો હતો. 3 દિવસ સુધી ધરતી દેખાય નહીં, ચાલુ એ ન દેખાય, એવો મહિમાનો સાક્ષાત્કાર છે. ફરી વાંચું છું. હે મુક્તાન સ્વામી, 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણું આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણો મહતત્વ છે, તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ ને અનંત ગણો પુરુષ છે. ખૂણામાં બેસીને વિચાર કરજો, 10 10 10 ગણું. આપણે ક્યાં 10 ગણી પૃથ્વી, 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ. 50 કરોડ યોજન, 2 અબજ માઇલનો એરિયા પૃથ્વીનો. 50 કરોડ યોજન, તેથી 10 ગણું જળ, તેથી 10 ગણું તેજ વાયુ આકાશ, તેથી અનંત ગણી પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ. ક્યાં આનંદ બ્રહ્માંડ ને ક્યાં એથી પરના નારાયણ ને ક્યાં આપણે, આપણી કઈ વિસાત છે, આપણી કઈ હેસિયત છે, આપણું કેટલું અસ્તિત્વ છે એ નારાયણને સમીપે. સહજાનંદની રસગન મૂર્તિ આગળ આપણે ક્યાં કેટલા ટકાએ? કાંઈ નહીં. શા માટે ફૂફાડો મારીએ? અજ્ઞાન છે. શા માટે પોતાની રીતે વર્તાય? સદગુરુ બનાના હેવા છે. શા માટે સંભાળી શકતા નથી? ઉપદેહમાં આળસ. જયારે વિચાર કરી ત્યારે ખ્યાલ આવે. એક રૂમાળામાં લાખ લાખ બેક્ટેરિયા છે. એવા આનંદ બ્રહ્માંડ રૂવાડે ઉડતા ફરે છે. એવા અક્ષર બ્રહ્મ ને નાથ પ્રાણ ગુણાતીત મહારાજ. આપણે ક્યાં? બસ આવા અદભુત પ્રભુનો યોગ થઈ ગયો. બસ જય સ્વામિનારાયણ. હવે તો કાંઈ નહીં, રંચ માત્ર ઉચ્ચારના ગયા સિવાય ખપી જવું છે. આગુ પાછું બોલ્યા સિવાય ગુણગાન ગાવા છે. પોતાની રીતે જીવ્યા સિવાય કેવા સેવક ભાવ ઉઠાવ લેવો છે. આપણે ક્યાં? કાંઈ હિસાબમાં શું? છતાં આપણે કેવો બહુ પટેલ થવાનો કેવો હેવા પડી ગયા છે. ક્યાં હસ્તી આપણી? અને એવા નારાયણ આપણા દાસ થઈને વર્તી ગયા. એવા એ અદભુત પુરુષ. 50 વર્ષની ઉંમર સુધી બધા ભક્તોનું જ કામ કર્યું છે, કાંઈ કર્યું નથી. જેને ભક્તોને જ પ્રાણ બનાવ્યા, દાસોને કીર્તન બનાવ્યું છે તે પ્રમાણે એને ખરેખર સમજ્યું તો કાંઈ બાકી નથી. વાણી વિરામ થઈ જાય, બોલવાનું કોઈ સંજોગો મન ન થાય. અને કદાચ બોલવાનું મન થાય તો ગુણગાન ગાયા સિવાય આત્મીયતાના સંબંધ વધે એ પૂરતું જ કોઈક સેવક ભાવની વૃત્તિથી બોલાય, બાકી કાંઈ નહીં. આપણે એ ધ્યાન રાખવાનું. મહત્વ ફરી યાદ રાખજો. તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ ને અનંત ગણો પુરુષ છે, તેથી અનંત ગણો પર અક્ષરધામ. અને તે ધામને વિશે રહેનારા જે અનંત કોરી મુક્તો છે તેમને પુરુષોત્તમનો અખંડ સંબંધ છે, પણ બીજાને તો નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, કેટલાકને બ્રહ્માદિકનો સંબંધ છે, કેટલાકને વૈરાટ આદિકનો સંબંધ છે, તો કેટલાકને પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, કેટલાકને પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો સંબંધ તો કોઈને નથી. ત્યારે મુક્તાન સ્વામે કહ્યું છે, હે મહારાજ, તે અનાદિ પુરુષોત્તમ નારાયણનો સંબંધ કોઈને થયો હોય તો ત્યારે મહારાજે કહ્યું છે, હે મુક્તાન સ્વામી, એટલી જ વાત હું તમને સમજાવવા માંગુ છું.
કેમ જે અક્ષરધામના મુક્ત અને પુરુષોત્તમનો જે સંબંધ છે તેવો સંબંધ તમારે સૌને છે, પણ બીજા અવતાર બીજા અવાંતર કોઈને કાંઈ નથી. આ વાતનો વિચાર કરીએ તો ખરેખર કાળા થઈ જવાય, નાચવાનું જ મન થઈ જાય, 24 કલાક અખંડ અહોભાવ જ રહે. પણ આ વાતના રહસ્યને સમજી રાખવું પડે એને ઘૂંટવું પડે. મહારાજે એક વાર મુક્તાન સ્વામીને પૂછ્યું, હે મુક્તાન સ્વામી, આ તુમડી ફાટી જાય તો તમે સાજી કરતા આવડે? ત્યારે મુક્તાન સ્વામી પૂછ્યું, સહસ્વભાવે ના પાડી. એટલે મહારાજે પોતાના સંબંધનો અપરંપાર મહિમા સમજાવતા તથા તે સંબંધે સૌને કેવી મોટપ છે તે સ્પષ્ટ કરવા કહ્યું. પૃથ્વી કરતા જળ, જળથી તેજ, તેજથી વાયુ, વાયુથી આકાશ, આકાશથી અહંકાર, અહંકારથી મહતત્વ બહુ જ વિશાળ અને વ્યાપક છે. તેથી પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પુરુષ ખૂબ મોટા છે. તેથી પર અક્ષરધામ છે, અને એ ધામમાંથી લાખમણ લોટાનો ઘોડો પડતો મૂકીએ તો વાણા લેખે ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજબેડો રદ થઈ જાય. એટલું અક્ષરધામ છેટું છે. પણ જો અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો કે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તે તત્કાળ જાય. જેમ ચંતરડામાં ગાલીને પાનો ફંગાડી નાખે તેવું તમારા કાળા દિવસે પર છે, પણ તેને તમે જાણતા નથી. એમ બોલીને ફરી કહ્યું છે, એવી મોટપ તમમાં આવે છે. તેનું કારણ કહું તે તમે સાંભળો. જે સર્વ થકી પર, જે અક્ષરધામ અને તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન, તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ છે. બહુ સીધી વાત છે, બહુ સરળ છે. આલોચ રાખીને સાકાર કરવાની જરૂર છે. બસ હે મુક્તાન સ્વામી, અલ્પ જેવો જીવ હોય અને તમે સંકલ્પ કરો તો વિચારો અક્ષરધામ તુલ્ય થઈ જાય. ત્યારે મુક્તાન સ્વામી વિચારવા જ પડી ગયા છે, મારામાં તો કાંઈ બરકત નથી, હું ક્યાંથી મોકલું? આપણે બધા અહીં અટકીને બેઠા છે. 3 વાત આજથી આપણે સૌ ભૂલીએ. બસ પહેલી વાત, સંબંધે ખૂબ મોટા છે એવો હોવો ભાવ હૈયાને છે દ્રઢ કરવો, કૃતાર્થ ગણો. પ્રભુના સંબંધે કરીને ખૂબ મોટા છે, ખૂબ ભાગ્યશાળી છે એવું દિલથી માનીને 24 કલાક અહોવાસ ભાવમાં આનંદમાં રહેવા માટે દ્રઢતા કરવી. જે દેવતાઓ આપણને પચવી રહ્યા છે હૈયાને વિશે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્વરૂપે, એનો કોઈ વિચાર કરવાની કાય નથી. સહૃદયમાં એટલા માટે લખ્યું છે, કરોડ રૂપિયા ખિસ્સામાં હોય અને એક પાઇપ હોઈ જાય તો ખરખરો ન થાય. એમ પ્રભુના સંબંધ આગળ દોષ સ્વભાવની હેસિયત આટલી છે. બસ આપણે આ એક ભાવના પાકી રાખવી પડે. પહેલી વાત, ગમે તે ભોગે ગમે તે સંજોગોમાં પણ કૃતાર્થપણું ને ધન્યતા જવી નહીં જોઈએ. ભગવાનના સંબંધનો વિચાર કરે, દેવાનો વિચાર ન કરે. હું આવો છું ને મારામાં આવું છે ને મારામાં કાંઈ બરકત નથી. મહારાજે મુક્તાન સ્વામીને કહ્યું, તમ જેવો સાધુ જો સંકલ્પ કરે તો આ જીવ 8 આવરણથી પર આખું વર્ણન શા માટે કર્યું છે? આપણને સૌને સમજાવવા માટે પૃથ્વી, જળ, તેજ, વાયુ. પૃથ્વી કરતા જળ મોટું, તેજ મોટું, અનંતની પ્રકૃતિ, અનંતનું અક્ષરધામ, આ બધું જ વર્ણન કરવા પાછળની ભાવના પ્રભુની એટલી છે. મૂર્ખાઓ સમજો એટલે દૂર છે. અને તમે સંકલ્પ કરો તો તમારા સંકલ્પમાં મારા સંબંધી કરીને એટલું બળ છે એ જીવ તત્કાળ અક્ષરધામ તુલ્ય પામે. કદાપી ખરખરો ના જોઈએ. શું થશે, કેમ થશે, બસ માર છો. એટલે એક વાતનો વિચાર કરે તો કેવો આવે. પણ પેલું કેવું છે, તંત્રમાં જે બેઠા છે, તંત્ર તમને સાનુકૂળ નો એનો એ આખો દિવસ જ દેખાય ને. ખાવાના સંકલ્પ, પીવાના સંકલ્પ, ભોગવાના સંકલ્પ, વિવિધ પ્રકારના નાતના, જાતના, વર્ણના, આશ્રમના, ગામના કેવા સંકલ્પો. મહારાજ એનો કોઈ વિચાર નહીં કરો, આ જ વિચાર કરવાનો નહીવત છે. બીજી વાત ધ્યાન રાખવાની કે જે દિવસથી આ પુરુષનો સંબંધ થયો તે દિવસથી મારા મંગળકારી પ્રસ્થાન પ્રગતિને પંથે જ છે. કિંચિત પીછેહટ નથી. બીજી ભાવના યાદ રાખવાની, જે દિવસથી તારો યોગ થયો તે દિવસથી હું આગળ વધી જ રહ્યો છું, પછી કોઈ પ્રોબ્લેમ ન રહ્યો. અને ત્રીજી ભાવના એ રાખવાની
પ્રભુ જેવા પ્રભુ જો સૌના સેવક થયા તો પ્રભુના સંબંધનો હું સેવક થયો. આ ત્રણ ભાવના ખરેખર ઘૂંટી એમ સંબંધ કહેવાય. ઘૂંટવી પડે. આ તો જય સ્વામિનારાયણ, બે ચાર જોગા ખાઈ લીધું, હરિપ્રકાશની ચિંતા ના કરીશ, હું કોઠાઈ સાંઈ તારા પંથે જ છે. વાત જ એવી છે ના સમજણ પડે એવી વાત છે, અને સમજી જાય તો જીવ સુખ્યો થઈ જાય. પહેલી વાત ફરી કહું છું, એક સૂર્યનો પ્રચંડ પ્રકાશ છે જ્યાં બહાર છે, અને અહીંયા કોઈ કારો ડોટ છે. એ સૂર્યના પ્રચંડ પ્રવાહની આગળ કારા ડોટની કોઈ કિંમત નથી. એવી રીતે પ્રભુનો અદભુત માયાપણનો સંબંધ થયા પછી પ્રકૃતિના તત્વો વિશે, તત્વોના દોષો વિશે કિંચિત વિચાર નથી કરવો તો હળવું છે. આ ભાવના કદાપી કોઈ સંજોગ છોડ્યું નથી. વડોદરા સાંભળે જ ને, વર્ષોના એ હેવા શા મારે ના સાંભળે? એને મૂંઝવણ ન કહેવાય. જે હૈયાને છે તો સાંભળવાનું, ખરી મૂંઝવણ તો અન્નમ કહેવાય. કોઈનો અભાવ આવી જાય, કોઈને બે શબ્દ કહી નાખીએ, મોટા પુરુષથી ઉથડક વર્તીએ, પોતાની રીતે વર્તીએ, અને તે વખતે હરિહરી થાય, એમના મૂંઝવણ કહેવાય. આપણે તે વખતે હરિહરી કરવી જોઈએ. આ તો છે જ, માલ જ અઘરો છે, નીવાના પાણી મોભે ચડાવવાના. એટલે આટલું ચોક્કસ માનું, હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં. પ્રકૃતિનું તાકાત નથી મને બચી શકે બસ, અને બધાને એમાંથી પસાર થયો. પ્રભુએ કોઈક સેવક ભાવે સેવા કરી તો હું પ્રભુના સંબંધવાળો હું સેવક થઈ જાઉં. સૌનો બે ત્રણ ભાવનાથી દોડવું છે. પ્રભુ આટલા ગરજુ બન્યા, આવા પ્રભુ આટલી કક્ષાએ જઈને ગરજુ બન્યા, હું પટેલ શા માટે? બસ અફસોસ થાય કે ન થાય? તમારા વતીની પાઠને એટલી કરવાનો છે. આ વાતો સ્થિર થાય બસ. આમાંથી એક જ વાતને સ્થિર કરવાની જરૂર છે, બીજી વાતની કોઈ જરૂર બી નથી. આખો માર્ગ જુદો છે. નેવાનું પાણીને મોભે ચડાવવાનું છે. વિરોધ આવવાનો જ, પણ જે વિરોધને તમે મૂંઝવણ માનો છો એ તદ્દન નહીવત છે. સૂર્યના પ્રકાશમાં કોક ડોટ. કરોડો રૂપિયાની મિલકતમાં 2-5 પૈસા પડી ગયા એટલે જ આનંદમાં રહેવાની જરૂર છે. કૃતજ્ઞતા, કૃતજ્ઞતા, હું ધન્ય થઈ ગયો. દુખિયા છે એની પાછળની ભાવના આટલી છે. પ્રભુ કોઈનું જોતા નથી, પ્રભુ સંબંધ જુએ છે. આપણે સૌનું જોઈએ છે એની માથા પર. પૂન 3 રીતે પરવારી જાય છે, સેવા 3 રીતે મારી જાય છે. પહેલું બીજા તરફ નજર, બીજું મનમુખી સેવા, ત્રીજું ભગવતીની ઓળખાણ નહીં. આ 3ની કોઈ 50ને લઈને એક ધારી પ્રગતિ આપણી થતી નથી. શા મારે બીજા તરફ નજર? સૌ સોનું ના સંભાળે. બીજા તરફ બીજું પોતાની રીતે જીવાય. 2 સદનનો લોભ થાય બીજાને. કેવળ પ્રભુ તરફ નજર. પ્રથમ 1800 2 સદનના વતના છે. પ્રથમ 1800 ગુણ જ ગાય, દોષ જ દેખે, એનું વિવેક કહેવાય. ઇન્દ્રિયો અંતઃકરણ પ્રભુએ વર્તે, એનું વિવેક કહેવાય. સાધકના 2 વચના છે. પ્રથમ 16-18. અને એ રીતે કોઈ પણ ભોગે આપણે જીવવું છે. અને ત્રીજું, આપણાથી ગુને કરીને મોટા હોય એને સ્વીકારી શકતા નથી. હરિચરણને ખ્યાલ જ હોવો જોઈએ કે સુરત સ્વામી મારા કરતા મોટા છે બસ. તો હરિચરણની સાધનામાં કોઈ દિવસ વિક્ષેપ ના આવે. છોટુ હરને ખ્યાલ જ હોવો જોઈએ કુઠાઈ સ્વામી મારા કરતા મોટા છે. છોટુ હરના જીવનમાં કોઈ તકલીફ આવે જ નહીં. બધા પટેલ થાય છે એની માથાથી. આપણા કરતા સુરત સ્વામી મોટા છે ના મને બસ પતી ગયું. આટલું જ કરવાનું છે, માનીને આટલું જ વર્તવાનું બસ. કોઈ પ્રોબ્લેમ જ ન રહે ને. હું જ મોટું છું પણ બીજા કોણ શું માનું? જે મોટા છે તો બિચારા બોલતા નહીં, જેના દર્શન છે તો કાંઈ બોલતા નહીં. એટલે આ વાતને થોડી વ્યવસ્થિત સમજજો બસ. થોડુંક જાણ્યું હોય ને મોટા થઈ જઈએ, થોડીક બુદ્ધિ હોય, કિંચિત બુદ્ધિ હોય અને પટેલ થઈ જઈએ.
એટલે બહુ બાકો દ્રઢ ઠરાવ કરાવવો છે. ભગવદની રીતે જ, લીડરની રીતે જ વર્તવું છે, મનમુખી નહીં. એક કોઈની ક્રિયાના કાજે થવું નથી. બે પ્રસંગે તેને સંભાળ્યા કરવા છે. ત્રણ બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સર્વ પ્રકારની શાંતિ કરવાનો સ્વભાવ પ્રભુનો છે. 3 મહિના પ્રેક્ટિસ કરો. મહાન સ્વામીની એક સરસ વાત. અમે ગોંડલ મંદિરે ઉતર્યા, સ્ટેશન પર ઉતર્યા. સામાન ખૂબ હતું, આનંદથી અને 2 ઘોડા કરીને બેઠા. મેં મહાન સ્વામી કહ્યું, 10-15 છોકરાઓ લઈ આવું છું. સમજો વાત બરોબર. આપણે ઘોડા ગાડીના પૈસા નથી આપવા અને મારા બધા મફત ત્યાં લઈ જશે. 2 ઘોડા ગાડી કરેલી, એકમાં હું બેઠેલા ને એકમાં એ બેઠેલા. માનસો કે મોડું થઈ જશે, આપણે ઘોડા ગાડીને જતા રહીએ. પછી બંને જણા સામાન લઈને મંદિરે પહોંચ્યા. 2-5 જણને બોલાવવામાં આવ્યા પણ કોઈ આવ્યું નહીં. એટલે બધો સામાન અમારા ઘોડા ગાડી ઉતરીને ઉપર લઈ જવો પડ્યો. મને સંકલ્પ ઉઠ્યો ને માનસોને સંકલ્પ ઉઠ્યો. બહુ શરૂઆતના વર્ષોમાં ત્યારે તો પાર્ષદ નહીં થયેલા, યુવક હતા. બહુ સાત્વિક બુદ્ધિવાળા અમે બધા સૌ. મને સંકલ્પ શું ઉઠ્યો, મારા બધા અહીં લાડવા ખાય છે, સેવા નહીં કરતા. જો થાય ના થાય, મારે થાય તમને થાય. મારા બધા અહીં બધા લાડવા ખાય છે, કોઈ સામાન ઉપાડવા આવ્યું. માનસન બીજી રીતે સંકલ્પ ઉઠ્યો કે થેરથી આટલો બધો માલ લઈને અહીં સુધી આવ્યા. કોઈ વિચારે કરતું નહીં કે આ માલ લેવા માટે દોડીએ. એને બહુ સારો સંકલ્પ ઉઠ્યો. મને તો સીધી નારિયેળ જ આપવાનો સ્વભાવ પહેલેથી. લાડવા ખાઈને મારા બેટા કોઈ આવતા નહીં. પણ મહનને પશ્ચાતાપ ખૂબ થયો. મારું કામ પ્રભુએ મને સાપ્યું છે, મારે કરવું જોઈએ. કોઈ કરે કે ન કરે એની ચિંતા કરવાની કાંઈ જ નથી. અક્ષરી જઈને ખાધા પીધા વગર હું ખાઈ તો લઈએ, હું બાબુક જેવો બોચ. માણસે જઈને જે પ્રતિષ્ઠા કરી 100-150 અને જે પાઠ ના કરે આંખમાં આંસુ જાય. મેં કહું શું થઈ ગયું? પણ ભૂખ્યા છે ને શું આંસુ પાડો છો? પણ એ મને કહે નહીં, જે પ્રતિષ્ઠા કરી. અને ત્યાં સ્વામી આવીને 3:30 વાગે એક્ઝેક્ટ છાતી પર હાથે હાસ કી નાખી. છાતી તદ્દન જુદી શરીરથી, આખો એટમોસ્ફિયર બદલી નાખે. પણ એને આટલી ભૂલ માટે કેટલો પશ્ચાતાપ કર્યો અને મને મારી ભૂલનો ખબર જ પડી રહી. આપણે દુખિયા છે. બીજા તરફ કોઈ કરે કે ન કરે મારે દોડવાનું છે અને એક ધારે આપણે આ રીતે દોડી જઈએ. તો નાના સંતો તો બધાએ બહુ ધ્યાન રાખવાનું. આપણે પાસ થઈ જવું છે. આપણે વ્યવસ્થિત જ્યાં એ લોકો ગોસા ખાધા, જ્યાં બિચારા બેસી ગયા, જ્યાં આગળ જવાની સૂઝ ના આવી, આપણે બધાનું જોઈ લેવું, આપણે એનો સમાગમ કરી લેવો અને આપણે દોડી જવું. આપણને તો બહુ મોટો ફાયદો છે. આ લોકોએ જે કાંઈ ભૂલો કરી હોય એ લોકોના સમાગમથી જાણીને અમારે કેમ વર્તવું જોઈએ એ લોકો તરફથી શીખી લેવું જોઈએ. એટલે સીધા એને શીખવાય છે. દરેકની આ કોઈ કરુણ હાલત છે. દરેકને એમ હોય કે હું બરોબર છું, હું જે વિચારું છું બરોબર છું, મારું પ્રભુ સાથેની પ્રીતિ સર્વોપરી છે જ અને એ જ બરોબર છે. કોઈની પ્રીતિ દેખાય, કોઈની ન દેખાય. એટલે આપણે સૌએ ધ્યાન રાખવું. આપણે આપણી એક અદભુત જીવન જીવી લેવું છે. આધ્યાત્મિક ઇતિહાસના પાને બહુ ટૂંકા સમયમાં પ્રભુનું નૂર ચૂસી લીધું હોય જાગા સ્વામી ભગતજી મહારાજ. એ જ પેઢીના આપણે બહુ સાકાર સેવકો છે. આ યોગી મહારાજ અમને સૌને આશીર્વાદ આપેલા. સૌને ભગતજી મહારાજને જાગા સ્વામી જેવા કરવા છે. એ મહારાજનો સંકલ્પ છે, સ્વામીનો સંકલ્પ. ને આપણે એવા સૌ થવાના છીએ. આટલું જ 150% થવાના છે. કેટલા ટકા? મર્યા પછી નહીં. એ ધામમાં બેઠા છે ને આપણે બધા એવું નહીં, અહીંયા જ સાથે મને વિશ્વાસ છે કે તમે સેવક થવાના. આ લોકોને જયારે થવું હોય ત્યારે એનો વાંધો નહીં. આપણે તો થઈ જવું છે. જો કે એ સેવક થાય તો એમને ફાયદો. ફાયદો તો સરખો છે. ગ્રહી ત્યાગીનો કોઈ મેન નથી. જે પહેલો સેવક એ શીખ્યો. કોમ્પિટિશન હોવી જોઈએ. શું કોમ્પિટિશન?
કોણ ભલો સેવક થઈ જાય? કોઈક રિસર્ચ, કોઈક વૈજ્ઞાનિક દોડે છે કોઈક ધ્યેય માટે. સાચો સેવક એ સાચો સંબંધ. સેવક ભાવ એ સંબંધની પૂર્ણાવતી છે. પાછળ ત્યાં આવશે, હજુ ઘણું સમજવાનું છે. ધીમે ધીમે સમજાવીશ. મોડ બેસે એ વાત છે. ઢોંકની આટલી, મહાસાગર મોટો. આવી હાલતમાં આપણે સૌ બેઠા છીએ. પણ આને વાગોડ્યા કરજો, ગોદમાં રાખીને સુઈ જજો. આટલું તો કરજો. છેવટે વાંચવાનું મન ના થવાનું પૂજા નહીં કરજો. એ મહારાજ તમે મારી વાત રાજી રહેજો નહીં. મહાપુરુષ સ્વામી મને 1962 કહે, મને આ વચમાં વાંચવાનું મન થતું નથી, સ્વામીને વાંચવાનું મન થતું નથી. એવું કેમ નહીં? કે અહીં એટલું બધું ચાલ્યું છે, એટલું બધું ચાલ્યું છે, ત્યારે હું વાંચીને શું કરું? અહીંયા હમણાં સ્વામીજી આવવાના 15 દિવસ પછી, એમના દર્શન કરવાનું મન નહીં થાય. મનનો વિરોધ અનાદિકાળથી છે. સાથી મન એટલે વાસના અને સ્વભાવ, એનું મિશ્રણ એટલે મન. એને કદાપી કોઈ સંજોગો ભગવાન ભજવા નથી. એને ગમસાનને બાજુમાં રાખવાનો, જેસા હું અને તું બે બરોબર છે. આવી કોઈક અદભુત ભાવનાથી એક સંબંધ કરી લેવો છે. મનના મતે ચાલે એનાથી સત્સંગ ન થાય. મનના બધા જ વિચારોને પડતા મૂકીને મોટા પુરુષના વિચારને માન્ય રાખે એનું નામ સેવક. સૌની કક્ષાએ જઈને સૌનો થઈને વર્તે એનું નામ સેવક. પોતાનું કિંચિત ન રાખે, પ્રભુનું જ રાખે એનું નામ સેવક. કોઈમાં ન બંધાય, પ્રભુમાં જ બંધાય એનું નામ સેવક. કોઈનો અભાવ ત્રિકાળમાં ન આવે, સપનામાં ન આવે એનું નામ સેવક. આપણે આવા સેવક ભાવ માટે ભેગા થયા છે. નિગમદા આપણે એકલા ત્યાં ખોદવાનું હોય. ભલે 48 જણા બહાર બેઠા હોય, સ્વામી એ કહ્યું છે બસ ખોદવાની શરૂઆત, એનું નામ સેવા. તમે બધા છો, ખોદવાનું તો બધા છે. એક જ ખોદતો રહે અને તે વખત એને સ્થિરતા રહે. ખલાસ કહેવાય, ખલાસ. એનું નામ સેવા કહેવાય. 2 બોકડે બેઠા હોય, 2 લીમડા નીચે બેઠા હોય, 2 રસોડાના બોકડે બેઠા હોય, 2 ગેસ્ટ હાઉસમાં બેઠા હોય, 5 ઉપર સૂતા હોય, 5 મહેફિલ માનતા હોય, 5 જય સ્વામિનારાયણ, અને પેલું એકલો જ ખોદતું હોય, તાર ફાટી ના જાય? ફાટી જાય. સેવકનું ન ફાટે, કદાપી ન ફાટે. મારે એના બીજાની સર્ટિફિકેટની જરૂર છે, મારા પ્રભુના સર્ટિફિકેટ જરૂર છે, મારે પ્રભુ રાજી થયા વર્તી રહ્યો છે. આઈ મસ્ટ. આપણે સેવક હોવા માટે મરણ્યા થનાર સેવકને હવે કઈ આવું થોડું હોય? કોઈ આવે કે ના આવે, હું એકલો બસ છું. અને ત્યાગવલ્લભ સ્વામીનો એ પ્રસંગ બહુ યાદ રાખજો. 9:45 સુમારે ત્યાગવલ્લભ સ્વામીને બોલાવીને કહ્યું કે આજે રોટલીની રસોઈ રાખો, ઘરે રોટલી બનાવો. હા સ્વામી. અમારી 51ની પ્લેટૂન, 550 મહેમાન, સ્વામી સાથેનો 15-20નું ગ્રુપ, 100-150 રોટલી બનાવવાની. તે બધાને કહ્યું રોટલી ઘરે એટલી બનાવવાની છે. બધા મહાપુરુષો મહેફિલમાં. રોટલીનો લોટ બાંધવાને પેલું શું કહેવાય એનું, પેલું મસાલો, માવો બનાવે કોઈ આવે નહીં. 11:15 ત્યાગવલ્લભ સ્વામીને બોલાવીને કહ્યું કે રસોઈ તૈયાર થઈ ગઈ, હજુ રોટલીનો લોટ નહીં બંધાયેલો. બધા આનંદમાં હતા. પેલો એકલો બિચારો 150 ઘરે રોટલી કરે કેમ, પણ પછી મંડી પડ્યો. ને એને કોઈનો અભાવ ન લીધો એની વિશેષતા. અને 6 વાગે રોટલી પૂરી થઈ. કોઈનો અભાવ. મોડું થયું, 11:30 ને 6 વાગે. એને ખબર જ હતી હું એકલું શું કરવાનું છું, મને સ્વામીને સંભાળવા દો. પણ ત્યાગવલ્લભ સ્વામીને એમ ના થયું કે મારા બેટા જરા વારો છે, કેમ આવે નહીં. ડાયનેમિક માણસ. આપણું શું થાય? ખલાસ થઈ જાય. હું એકલો થોડો જવાનો છું, ખાવું હોય તો ખાય. એક ધારી પણ 125 રોટલી 1-2 જણા ભર્યા છે ને બચારે બનાવી પાડી. અને જે રોટલીના વારા હતા કોઈ આવેલો નહીં. સ્વામી ત્યાગવલ્લભ સ્વામીને દાદરો ઉતરતા ભેટી પડ્યા. ધન્યવાદ. આજે બધો લઈ ગયો. એનું નામ સંબંધ કહેવાય. એટલે આપણે એવી કોમ્પિટિશન કરવી છે. કદાપી કોઈ સંજોગોમાં કોઈ સેવા કરે કે ન કરે, હું સેવક છું, મારે કદાપી સેવા મૂકવાની નથી. આવું બન્યા જ કરવાનું છે, બનશે જ.
તમને સેવક બનાવવા માટે નહીં બનવાનું હોય તો પ્રભુ પ્રસંગ ઉભા કરશે જને. તમારી વૃત્તિને એકાગ્ર બનાવવા માટે, તમારી વૃત્તિને પ્રભુમય બનાવવા માટે, કેવળ પ્રભુને આધારે અર્થે જ જીવવા માટે અને કેવળ પ્રભુના બળે જીવવા માટે તમે એકલા છો ને બધું કરવું પડશે. અને છતાંય તે વખતે તમે કોઈ સંજોગો કોઈનો અભાવ કે ભાવફેરમાં ન જાઓ અને સંભાળ્યા કરો અને સેવા કરી જાઓ. એ કોકથી તદ્દન જુદી છે અને એનું નામ સંબંધ. આપણે આ રીતે જીવી રહેવાનું. એટલે હવે થોડું વાંચું છું, ઘણો સમય થયો, બહુ ધ્યાન રાખજો. જોકો ખાવા જેવો જ સબ્જેક્ટ છે, પણ સેવક ભાવ તો જોકા ખાવા જેવો સબ્જેક્ટ ને. આગળ થોડું જીવન ચિત્ર છે. અભિમાન્યુ આવ્યા ને, યુધિષ્ઠિર આવ્યા ને, દ્રોણાચાર્ય આવ્યા ને, ભીષ્મ પિતામાં આવ્યા ને ગયા. એવું નથી, આ કોઠા જીતવાની વાત છે. 8 ઘર છે, 8. અને સેવક બિચારો હસતા રમતા બહુ પ્રેમથી જીતી જાય. બહુ સરસ વાત કરો. ડોક્ટર દલ માંજાથી આવ્યા, સાંભળજો. દલના અને તેના યુવકોના કાગરો અહીંયા આવે. અમે તો સભામાં જે વાંચીએ કરશ રહી દીધો. પછી અમારે બધે કાગળ આવ્યો કે આ દિવસે પ્લેનમાં હું આવું છું. હું મૂર્ખનો જામ એ કાગળ મેં કોઈને આપેલો ને બાપાને ઊંચાયેલો. બસ બાપા બધું ગોઠવશે ને. અને પેલો તો હોસમાં એવો આનંદ, એટલી બધી સેવા કરેલી, એકલા હાથે જે કાર કરી નાખેલો અને હજારો યુવકોને લાભ આપી નાખેલો, બધાને શાંતિ આપી દીધી, અપરંપાર મહિમા ગાઈને આવેલા. અને જ્યાં જય સ્વામિનારાયણ સાંતા ક્રુઝ એરપોર્ટ પર ઉતરે તો એકલા જ, બસ કોઈ લેવા જ નહીં ગયેલું. એના મનમાં કઈ કોક આવશે ને, ગાડી આવશે ને, સ્વાગત થશે ને, તો જય સ્વામિનારાયણ 2.5 મહિનાનો જે આનંદ ખલાસ થઈ ગયો. બસ એને સેવક ભાવમાં લઈ જવો હતો. આનંદ પ્રભુને આધીન છે. પછી મારે આગળ વર્ણન કરે, શાંતાકુશથી દાદર આવતો પસીનો થઈ ગયો મને. પછી જે વર્ણન કરે, કોઈ સ્વાગત કરવા ગયેલું નહીં. એટલે કાગરો બધાને લખેલા, અક્ષર ગુણમાં લખેલા, અમને બી લખેલા. પણ શું થાય, તમને બધાને થાય કે અમને કોઈક આવશે ને આપણે બધા જઈશું, હું બધાને ભેટીશ ને છેવટે મારા મિત્રો બી આવશે. આમ ભેટ આનંદ કરવા ખાતર બી કોઈ એરપોર્ટ પર તો આવશે. કોઈ ગયેલો નહીં. એના મહારાજ બે એને સમજવાનું હતું, મારા મહારાજને બેને જ રાખવાના છે. અરસ પરસ મહારાજ મને રાખે ને હું મહારાજને રાખું, આટલું જ કરવાનું છે. બિચારાને ખ્યાલ નહીં, જે મૂંઝવણમાં આવી ગયા. અને જ્યાં દાદરો ચડતા હતા ત્યાં કાંઈ દેખાય નહીં મોઢા પર. હું કઈ બીમાર પડ્યા છો? બીમારી થઈ જાય એવું થઈ ગયું હતું. હોસ્કો સુડી ગયેલા જેવો. બહુ અઘરું છે. કોને ગોઠવ્યું હતું? મહારાજે, સ્વામીએ જ. આટલી બધી સેવાનું ફળ આપ્યું. શું આપ્યું? સેવાનું. હા, જયારે આપણે ખૂબ સેવા કરીએ ત્યારે આવું કંઈક ઊભું કરી આપે. બસ સેવાનું ફળ જોઈ ના જોઈએ. આ સેવાનું ફળ, આ બસ, બીજું કોઈ ફળ નહીં. તમે બહુ સેવા કરી હોય અને તમને કોઈક લેપેટ લેનાર મળે, મારો બેટો આ અઘરો છે, આટલી બધી સેવા કરીને મરી ગયો, થોડો ગુણ નહીં રાખતો. મારા ચંદ્રકાંત અત્યારે બીમાર છે, સુરથી જેની સેવા કરે છે, 1.5 મહિનો સુધી સ્વામીની સાથે એવી સચોટ સેવા કરી, સાથે ને સાથે ભૂખ અને તરસ, રાત દિવસ, રાતના મોડે જાય, ખૂબ પધરામણી કરાવે, જે કાન ને બધા હિસાબ ને બધું જ, ગોંડલ સેવા મોકલે બધું જ. પછી છેલ્લે દાડે જવાનું થયું અને સહેજ સ્વામીને મોડા લાગ્યા અને છગનભાઈ જે લેપડે લીધી મોટા ઉપાડે પધરામણી કરાવી છે. આમ ને તેમને સૂઝ પડતી નથી, બાપાને મોડું થાય છે, ટ્રેન પર જવાનું છે, આમ બહુ લીધા. એટલે મહાન સાહેબ ધીમે બાજુમાં તારે ધીમે કે ગુરુ આ 1.5 મહિનો સેવા કરી એનું ફળ મળ્યું, ચિંતા નહીં કરતા. ત્યારે શાંતિ થઈ કે બરોબર છે. આ 1.5 મહિનાની સેવા કરી ને એટલે કોઈ આપે ફળ આપે ના આપે, મહારાજ થોડે ને ભેટવા જાય. એટલે આપણા જીવનમાં એવું થયા કરે. એની કાંઈ વાતી કરવાની જરૂર પછી સારું કરીએ ને એ ફળ સારા ને નરસાનું બંનેનું ફળ ઠાકોરજીને માથે નાખી દઈએ. એ ભૂમિકા તદ્દન જુદી છે. હલકા ફૂલ થઈને સેવા કરીએ એ આખી ભૂમિકા તદ્દન જુદી છે. અને ધીમે ધીમે એ બાજુ જઈશ. મને બી બહુ દુઃખ થાય છે કે તમે એ વાત સમજી શકતા હોય, પણ મને બી આનંદ બી થાય છે કે તમે બેઠા છો ને. મને ખબર જ છે કે આ વાત તમે હરિચરણ ન સમજી શકે. ચૈતન્યનું કામ છે.
પણ બેઠો છે બહુ મોટી વાત. એટલે એક પેરેગ્રાફ વાંચી લઉં છું બસ. સેવા કરે કોક, ગુણગાન કોકના ગવાય. દવે સાહેબે ખૂબ સેવા કરી હોય અને હાર ફકીરભાઈને મળે ત્યારે મજા આવે. ખૂબ સેવા કરી હોય અને એનો જસ જો ફકીરભાઈને માથે જતો હોય ખલાસ થઈ જાય. બહુ અઘરું છે. એક સેવક ભાવની બહુ અતિ ઉત્તમ કોટીની આ કક્ષા છે. આધ્યાત્મિક ઇતિહાસના પાને હજુ સુધીનો ઇવોલ્યુશન શક્ય બન્યું નથી અને એ ઇવોલ્યુશનમાં આપણે પ્રવેશો છે સેવક ભાવ. એટલે આપણે સૌએ ધ્યાન રાખવું. સેવાનું ફળ મૂંઝવણ. શું? સેવાનું ફળ મૂંઝવણ, ઉપેક્ષા. મોટા પુરુષની ઉપેક્ષા, મોટા પુરુષ ઉભી કરી મૂંઝવણ એક પ્રગતિનું સર્વોત્તમ ચિહ્ન છે. તમે મોટા પુરુષની દ્રષ્ટિમાં હો તો જ આવા પ્રસંગો બને, બાકી શક્ય નથી. પંપાના તો બધાને આવડે. બે શબ્દો મીઠાશના કહેનાર ઘણા મળે, વાહવા કરનાર ઘણા મળે, પણ પોતાનો હોય એના તરફ રંચ માત્ર મોહબ્બત રાખ્યા સિવાય એક સંબંધ કરવા માટેની દ્રઢ ભાવના રાખીને મોટા પુરુષ એની સાથે ઉઠાવ લેતા તો સમજી લેજો એની પર પ્રભુ ખૂબ પ્રસન્ન છે. ઉપેક્ષા એ પ્રસન્નતાનું કારણ છે, મૂંઝવણ એ પ્રસન્નતાનું મૂળ કારણ છે. માન મળે ન મળે, ધ્યાને ન આપે એ પ્રસન્નતાનું મૂળ કારણ છે. એટલે આપણે ગભરાવાની કાંઈ જરૂર નથી. અમારે ચાલ્યા જ કરે નહીં. કેટલાય સંતોન ખાનગી બેઠું છે, બેસીશું એટલે બધું ચાલ્યા જ કરવાનું. પણ આપણે નક્કી કરી નાખ્યું છે બસ ખરેખર આ સેવક. એટલે આજે આપણને સરસ ચાન્સ મળી ગયો છે કોક જીવન જીવી લેવા માટે. અને હવે આપણે કોમ્પિટિશન શરૂ કર્યું સેવક ભાવનું. કોણ મેદાનમાં રહ્યા? કાંઈ. એ પ્રભુ તમારા બળે સેવક બનાવજો એવું કહેજો. હા, મારા સેવક થવું આવડું એવું નહીં. તારા બળે આમ પરીક્ષા કરતા કરતા હે સ્વામી તમારા બળે કરાવજો. એક જ પેરેગ્રાફ વાંચી લઉં છું. ટાઈમ થવા આવી ગયો છે. મહારાજ મુક્તાનંદ સ્વામીના નિમિત્તે આપણને સૌને સમજાવવા માંગે છે કે ભલે કે તમારામાં કોઈ બરકત ન હોય પણ તમે એટલું તો નિશ્ચિત માનજો કે મેં તમને મારા સંબંધમાં લીધા તે દિવસથી બધી લાયકાત, પાત્રતા કે મોટપને તમે ભરી ચૂક્યા છો. આ વાક્ય યાદ રાખજો. ફરી વાંચું છું. આમ મહારાજ મુક્તાનંદ સ્વામીના નિમિત્તે આપણને સૌને સમજાવવા માંગે છે કે ભલે તમારામાં કાંઈ બરકત ન હોય પણ તમે એટલું તો નિશ્ચિત માનજો કે મેં તમને મારા સંબંધમાં લીધા તે દિવસથી બધી લાયકાત, પાત્રતાને મોટપને ભરી ચૂક્યા છો. ભલે તમે અપૂર્ણ હો પણ તમને જે મળ્યા છે તે તો પૂર્ણ જ છે. તે પૂર્ણ બનાવીને જ રહેશે. મારો સંબંધ થયો તે દિવસથી પરમ ભાગ્ય છે, પરમ કલ્યાણ છે, પરમ પદની પ્રાપ્તિ છે. આવું માનીને અખંડ મસ્તીમાં રહેજો. આમ પ્રભુના જ બળી એને સંબંધે જીવીએ એવી તેઓ આપણા સૌ પાસે અપેક્ષા રાખે છે. એ પરમહંસ. પછી પરમહંસોના અપરંપાર મહિમા ગાતા વતના જેતલ 4માં પ્રભુએ કહ્યું કે હે પરમહંસો, તમને જે કોઈ ભાવે કે જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે અને તે અંતે મોક્ષને પામશે. તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે અને તમને ભાવે કરીને વસ્ત્ર ઉડાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. અને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે તો સર્વેથી શુદ્ધ થાય છે. અને તમે જે વૃક્ષ તળે બેઠા હો અને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂઢ થાય છે. તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તેના સર્વે પાપનો ક્ષય થાય છે. અને વળી તમે જેને ભગવાનની વાતો કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિ ધર્મ નિયમવાળા તમ જેવા સંતની સર્વે ક્રિયા કલ્યાણરૂપ છે. જેના પરમહંસો આવા પ્રતાપી એ પ્રભુ કેવા. પરમહંસોનો કેટલો પરંપાર મહિમા ગયો. એક એક પેરેગ્રાફ વિચારવા જેવો છે. પછી તો અફસોસ અને ઉદાસીનતા જે સમય એને પકડી રાખવા માટે પ્રયત્ન કરીએ છતાંય નહીં રહે. અફસોસ અને ઉદાસીનતા બે વસ્તુ જુદી છે. પણ આ વાત પ્રભુએ ગપ્પાને હે પરમહંસો તમારા દર્શન ભાવે કરીને કરશે અનંત જન્મના પાપ કરી જશે. જેતલપુરનું 4નું વતનાથ મારું નથી લખ્યું જોજો. હા, મારું કાંઈ નથી. જેતલપુરનું 4 વતનાથ કે એવા પરમહંસોનો અપરંપાર મહિમા પ્રભુએ ગાયો છે. સંબંધની વાત
એની એ વાત તમારે સૌને લાગુ પડે. તમારા દર્શન, તમારો સ્પર્શ, તમારી સેવા, તમે જેને ભાવે કરીને બે વાત કરશો એના જીવનો ખૂબ રૂડું થશે. બેસી બી નથી જવાનું. વાત કરવાનો અંગ તો સેવા કરીએ, સેવા કરવાનો અંગ તો બે ગોષ્ઠી કરીએ, પણ નવરા તો નહીં જ રહેવાનું. બેમાંથી એક તો રંગ પાળવું પડશે જ. એટલે આવો અપરંપાર મહિમા પ્રભુએ ગાયો. આવા અદભુત પ્રભુનો સંબંધ આપણને સૌને થયો. એવા પ્રભુના સંબંધે જીવવાનું મહારાજ સૌને બળ આપે. એ જ પાઠમાં સહેજાન